છો બધા? જય શ્રી કૃષ્ણ. આપણી YouTube ચેનલમાં બધાને હાર્દિક સ્વાગત છે. અત્યારે વાગ્યા છે 9 અને અત્યારે ઉઠી ચા પાણી પી લીધા મેં અને અત્યારે બાને કંઈક કામ હતું ને કામ કરી હવે આપણે ભાઈબંધ આપણો પાક્કો મિત્ર ભાઈ જેવો યશભાઈ એના ઘરે જવાના છે. જોઈ રહ્યો એના ઘરે જવાનું છે અત્યારે આપણે અને ત્યાં જઈને એક વ્લોગ ઉતારવાનો છે. આર્યો તો યશભાઈ છે, તમારો પરિચય આપી દો તો. કેમ છો બધા? હું છું હેત. આપણી એક YouTube ચેનલ છે, એમાં તમે સબસ્ક્રાઇબ કરી દેજો. હમણાં અમે હું સબસ્ક્રાઇબ ભાઈ છીએ તો અમે વિડીયો ઉતારી તો આપણે વિડીયો ઉતારશું તો હમણાં સમય પૈકી મારા ઘરે ચાલશે તો આપણે મારા ઘરે જશું. હવે આપણે મારા ઘરે જવાની તૈયારી કરીએ છીએ. બાયડા સાયકલ બધી પડી આપણી સાયકલ વાયડા પડી છે ભાઈ. રોમાની સાયકલ વાયડા પડી એટલે વાયડા જઈને આપણે બતાડી દઈએ તમને અમારી સાયકલ કે અમારી સાયકલ કેવી છે તમને સમજાઈ જાય કે કેવી છે. અત્યારે મેં રેગ્યુલરલી બ્લોગ ઉતારતા જ હોય તો અમે અહીંથી ચાલુ કર્યો છે. અમારા ઘરની સાયકલ છે ઉપાડ્યા તમને બતાડી દઈ જોઈ લે. આ મારી સાયકલ છે અને આ તમને ખબર છે આ સમીપભાઈની સાયકલ છે એટલે આ મારી થોડીક જાડા થઈ વાળી સાયકલ છે. અમે તૈયારી કરી રહ્યા છીએ કે મારા ઘર જઈએ ત્યાંથી મારું છે ને ઉતારશું તો હવે આપણે સમીપભાઈ બોલાવી દઈએ. સમીપભાઈ ને કામ હોય મોટા માણસ આપણા આમ જોવે આવો સમીપભાઈ હવે આપણે મારા ઘરે જવાનું એટલે આપણે આપણી બુબુ બાઈક ઉપાડીએ. હવે ત્યાં જઈને તમને મળીએ. હવે ત્યાં જઈને અમે તમને મળીએ. બાય. હાલો હવે આપણે યશભાઈના ઘરે ગયા છે. યશભાઈ આ હંતાઈ દે શર્માય આવો યશભાઈ તો જોઈ લે તમને અમારું ઘર બતાડી. આ અહીંથી ચાલુ થાય જોઈ લે ઉપર ને તમને અમારું ઘર બતાડી દઈએ ફરખાઈએ. હવે ઘરમાં ત્યાં કલર કામ ચાલુ હતી. હાલો આપણે મારા ઘરની શેર કરી આવી. આ સમીપભાઈને બહુ ઉતાવળ છે એટલે આપણે આપણા ઘરમાં એન્ટર કરી ગયા છીએ. હવે આપણે પહેલા આપણે જાશું મારા રૂમમાં. જો આ મારો રૂમ છે સાદો સિમ્પલ જોઈ લો. આ આપણો રૂમ અત્યારે આમાં બધું થઈ જાય નવું આવી ગયું અમારું સ્માર્ટ ટીવી. વાહ સ્માર્ટ ટીવી બધા ઘરે યશભાઈ. ઓય આ તો આપણે કેવા પૂરતું ને. હવે આપણે જઈએ ઉપરની સે કરે આવી એમાં અમારા બા બેઠા છે જો આઈડિયા વાંચે છે બુક વાત બતાવો. હવે આપણે રસોડામાં જઈએ તો આ આપણું રસોડું છે નાનું છે. હાલો હવે આપણે સીડી ચડીએ. જોઈ લો ત્યાંથી સીડી ચાલુ થાય છે એટલા માટે સીડી ચડવાની ચાલુ કરી દીધી. સીડીથી ઉપર ચડ લિફ્ટ તો નથી જ ને ભાઈ. સીડી સાદી સિમ્પલ જો અહીંયા વોશિંગ કરી નાખ્યું છે બધું. અહીંયા બધી કાઢું હતું તો આપણે જોઈ લો. આ સમીપભાઈ પહેલા જ રૂમ ખોલી નાખ્યો છે તો આપણે હવે આ રૂમમાં જઈએ. જોઈ લો આ અમારા યશભાઈ જોવાય બધું આ અમારું ઉપલું રસોડું છે અને અહીંયા અમારું એસી રૂમ છે તો એસી નું ઓલું ઉપલું હોય ને એ બતાડી દઉં તમને. આ જો એસી રહ્યું તો આપણા આ અમારો રૂમ છે. અહીંયા મારી પાછળ મંદિર છે. સમીપભાઈ નખરા કરે છે. હવે આપણે તમને મારી ગેલેરી બતાડી દઈએ. ઉપલા મેરીની ગેલેરી બતાડી દઈએ. આવી રહી આ મોટી ગેલેરી. હવે આપણે નાનીકડી ગેલેરીમાં જવું હોય તો અહીંથી જવાનું. જોઈ લ્યો નાનીકડી ગેલેરી અહીંથી તમને બધું બતાડી દઈએ. મોબાઈલ પડી જાય તમારું ભાઈ જો અહીંથી જો અમારે બધું દેખાય. હવે આપણે ત્રીજા માળની સફર કરી આવીએ. ના ત્રીજા માળમાં જવું છે અમારે સાથે. હવે આપણે ત્રીજા માળે ચડવાનું ચાલુ કરી દીધું છે. આ સમીપભાઈને જ્યાં હોય ને એક નંબર હોય ને આપણે ત્રીજા માળની છે એવડી બધી છે ને એલી આ મેળી છે એ કલર કામ ચાલુ કરવાનું જ છે એટલે એ બધે વોશિંગ કરી નાખ્યું છે. યશભાઈ બહુ પૈસાવાળા છે. તો પછી ભાઈ અહીંથી અમે દુકાન છે ટ્રાવેલ્સ નું કરે છે. જોઈ લે ભાઈ આ બધું અમારું નાનકડું ઘર હતું. તમે અમારું નાનકડું ઘર જોઈ લીધું હોય તો સરસ.
હવે આપણે આજ તો મહાશિવરાત્રી છે એટલે બધાને હેપી મહાશિવરાત્રી. હા. મહાદેવ તમને સુખ સુખ શાંતિ આપે એને અમારા કામના એવી અમારી શુભકામના છે. તો હવે આપણે મારો ને સમીપભાઈનો પ્લાન છે કે હવે આપણે અમારા ગામમાં મોટી મારા ગામમાં જ છે ને નીલકંઠ મહાદેવનું મંદિર છે. તો આપણે ત્યાં એક મહાદેવને પગે લાગતા હોય કારણ કે આજ મહાશિવરાત્રી છે. તો આપણે મહાદેવને પગે લાગશું તો મહાદેવ આપને કંઈક આમ સુખ આપશે, સદબુદ્ધિને સુખ આપશે. તો સદબુદ્ધિ આપશે ને સમીપભાઈને એવું કહેવાનું છે કે આપણે હોશિયાર કરી દેશે. તો સમીપભાઈને તો થવાની જરૂર જ છે. આમ તો છે હોશિયાર તો એ છતાં તો આપણે સમીપભાઈને વધારે હોશિયાર કરી દેશું. ચાલો હવે આપણે હવે નીલકંઠ જઈએ. જો અમારો મોટી માનો ગેટ છે જો સામે દેખાય તમને. તમને નહીં દેખાતો હોય ઉભા રહીએ થોડુંક ઝૂમ કરીએ. ઝૂમ તો નહીં થાય અત્યારે અમે સાકા લાગી રહ્યા છીએ. હું એક છે વિડીયો ઉતારી રહ્યો છું એટલે સામે જો એસટી આવું ઉમળાટી બોલાવતી એટલે ધીમી પાડી દીધી અમે આવું. હમણાં તમને અમારો મોટી માંડનો ગેટ બતાડી. તમે કોક દીકા આવો તો જરા ઓલા ભાઈ ભાગે આગળ ભાઈ વિડીયો તો નથી ઉતારતા ભાઈ. આમાં જો જોઈ લ્યો આવી ગયો અમારો મોટી માંડનો ગેટ. સમીપભાઈ આગળ દોડ્યા જઈએ. અમે છીએ અમારા હાઈવે ઉપર મેઇન ધોરાજીથી મોટી માંડ ધોરાજી જાય છે. આ પાછળની સાઈડે ઘણા ગામડા આવેલા છે. જો આ અમારો ગેટ છે. સામે ગાડીઓ છે. અહીંયા જો કંઈક બની રહ્યું છે મોટી ફેક્ટરી. અમારા આ રસ્તામાં કેટલી બધી ફેક્ટરી છે. જો અમારે ઘઉં ને બધું વાવ્યું છે. જો અહીંયા બધા ઊભા ત્યાં કંઈક બની રહ્યું છે. મોટી ફેક્ટરી બની રહી છે. જો અમારે નીલકંઠ જઈ રહ્યા છીએ અત્યારે મહાશિવરાત્રી છે ને એટલા હાટું. સમીરભાઈને ઓવરટેક કરી દઈ. સ્પીડમાં ભાગી છીએ અમે હવે. સમીરભાઈ પાછળ રહી ગયા. પેટ્રોલ પંપ અમારું પેટ્રોલ પંપ છે. હવે આપણે પેટ્રોલ પંપની બાયણે જઈ રહ્યા છીએ. અહીંયા મહિન્દ્રાનો ટેમ્પલો જો એક કેનાલ છે. તમારે કોઈ નાવા આવું કપડાં ધોવા હોય તો આવી જાજો. કેનાલમાં જો અત્યારે બાજુ કપડાં ધોવે છે અને ડોસીમાં એવું ઊભા છે. જો આ બાજુ રસ્તો જઈને આ બાજુ બંને બાજુ. સમીરભાઈ ધીમે આખો ભાઈ. હા સમીરભાઈ હાલો હવે આપણે સીધા મળીએ નીલકંઠે. હાલો હવે સાયકલ પાર્ક નીલકંઠ પહોંચી ગયા આપણે. મહાદેવના દર્શન કરવા. જો પાછળ છે આપણું મંદિર એટલે હવે આપણે જઈએ છીએ મહાદેવના દર્શન કરવા. હા એટલે જો અહીંયા મોટી બધી નીલકંઠ છે મંદિર છે મોટું બધું હળુસ મંદિર છે. આપણે હવે જઈએ છીએ અંદર પગે લાગતા આવીએ કારણ કે આજે શિવરાત્રી છે એટલે શિવરાત્રીનો મેળો અહીંયા ભરાશે. પાછો આજે રવિવાર મળી ગયો એટલે અમારે થઈ ગયું કામ. દરિયે મોજે દરિયો ગમે એમ કયો હોય તો હાલે. એટલે હવે આપણે પહોંચી ગયા છીએ અહીંયા નીલકંઠના ગેટ ઉપર. જોઈ શકો છો આપણા સમીરભાઈ અંદર એન્ટર કરી ગયા છે. હવે આપણે થોડીક વાર દર્શન કરી લઈએ ત્યાં આગળ વિડીયો પણ રાખીશું. કારણ ઉભા રહ્યો ને ચાલુ જ રાખી બતાડી દઈ તમને. અમને મહાદેવના મંદિર અંદર એન્ટર કરી ગયા છીએ. પાછળ છે આપણી મહાદેવજીની મૂર્તિ. હવે આપણે પરિક્રમા કરી લઈએ. પાછળ સમીરભાઈ આવે છે પરિક્રમા કરવા. આપણે
આપણા મંદિરની પરિક્રમા કરવી પડે તમને ખબર છે એટલે આપણે હવે અત્યારે પરિક્રમા માટે આવીએ અમે ભાઈ ચાલો 5 મિનિટ આલ્યો ભાઈ પરિક્રમા સુદીપભાઈ રહ્યા છે અત્યારે આપણે મહાદેવના મંદિરે દર્શન કરી આવો છો સમીરભાઈને પરિક્રમા કરતા નથી આવડતી તો આપણે પરિક્રમા કરી લઈએ પહેલાં પાછા દર્શન કરી લઈએ પરિક્રમા કરીએ આપણે ભાઈ સમીરભાઈ જો હાલો પરિક્રમા કરવાની નથી આવડતી પેલા મંદિર બદલી હવે આપણે બેણે જઈએ તને બતાડી દઈએ અમારું મહાદેવનું આખું મંદિર નીલકંઠનું મંદિર પહેલાં થોડીક વાર વિસામો લેવો પડે થોડીક વાર વિસામો લઈ લઈએ સમીરભાઈ બેહો લાવો તો હું એકવાર શેર કરી દઉં હાલો હવે આપણે જઈએ લાવો હું ઉતારું દઉં ભાઈ તમે કઈ ના ઉતારો જો તમને મંદિર બતાવીએ જો મેળો ભરાવાની શરૂઆત થઈ ગઈ છે જો બતાવો તો એક ભાઈ ત્યાં પાછળ મેળો ભરાવાનો છે આપણું આ મહાદેવનું આખું મંદિર છે હવે આપણે પાછળ આ ગૌશાળા છે આપણે ગૌશાળા એક ભાઈ તમારે ભાંગ પીવાની છે ભાંગ તો પી પડે ને હાલો પેલા આપણે ગૌશાળા બતાડતા આવી આપણા ફેમિલીને અંદર જવા દે હે ને ગૌશાળા હવે જવા દે આપણે અહીંયા જો બધું ગોઠવાઈ રહ્યું છે મેળાનું અહીં પાછળ પણ આવી ગયું છે તમે બેઠા જશો જરૂર એટલે હવે આપણે ગૌશાળા જો આપણી પાછળ જ છે વાસો પણ હવાય બતાડી દે જોઈ રહી દેખાય છે હવે આપણે ભાંગ પી લઈએ પહેલાં પછી આપણે બીજી બધું શેર કરી પહેલાં આપણે ભાંગ પી લઈએ થોડીક બદલી થઈ ગઈ પાછી ધોરાજી અડધી કિલો પેમેન્ટ દેજો મારે રાખી નથી જો એક બે ભાંગ પીવે છે માટી કોઈ એક જો તમારે કેટલી નથી અંદાય આવી ગયા એમ તો મારા પપ્પાની તો ભાઈ અહીંયા જ ભાંગી રહી છે નથી પણ અપડાઉન કરે અપડાઉન હલો આપણે ભાંગ પી લીધી છે એટલે હવે આપણે હિચકા ખાતા યાદ આપણે નાના છોકરા નાના છોકરા નથી ભાઈ હવે આપણે આખી મંદિરની તમને શેર કરાવીએ આપણા મંદિરમાં શું છે બતાવીએ આપણે જો હાઈલા જઈએ જોઈ લ્યો આ પાછળથી બધું ચાલુ થાય છે તમને બધું બતાડીએ સામે ને વૃદ્ધાશ્રમ છે આપણે અત્યારે હાઈલા જાય છીએ એક સીધા રસ્તે સામે વૃદ્ધ માણસો બેઠા છે આપણે એ બધું બતાડી દેવું હાલો તમને શેર કરાવી દઈએ આખી વૃદ્ધાશ્રમને બતાડી દેવું એટલે સમીરભાઈ હાઈલા આવે પાછળ જો છોકરા બેટા હાથ કરે ભાઈ બોલો મહાદેવ હાલો ઓલા ભાઈ બોલાય રહ્યા છે તો આપણે એમાં આપણા એને ઉપર ધ્યાન ના ધ્યાન દઈએ. દેવાનું હોય તમને બતાડી દઈએ અમારું આખું જો અમે પાછળથી તમે હાઈલાવતા હતા અહીંયા પહોંચી ગયા છીએ લઈ લે અહીંયા આખું વૃદ્ધાશ્રમ છે મોટું બધું જ તો અહીંયા આપણા ઘરડા જાય બધા બેઠા છે ત્યાં હિંચકા પણ ખાય છે તે વૃદ્ધ લોકો પણ બેઠા છે આપણું આ વૃદ્ધાશ્રમ પાછળ આપણી છે અહીંયા બધી બાજુ જો આ- જો આપણે પાછળ અહીંયા બધી સુવિધા છે નવા ધોવાની બધું મોટું બધું બાથરૂમ છે અહીંયા સુવાની સુવિધા ખાવા પીવાની સુવિધા ટોટલ વસ્તુ છે અહીંયા આપણા નીલખંડમાં વૃદ્ધાશ્રમ છે અહીંયા જો દરરોજના દરરોજ ભરાઈ જાય છે જો અત્યારે સફાઈ કામ ચાલી રહ્યું છે જો આ પાછળ થોડીક આમ ગાર્ડન જેવું કર્યું છે હવે પાછળ હાઈલા જાય છે હવે પાછળ જો હિંચકા જોઈ લો આ ભાઈને હવે હિંચકવા છે અમારે નાના નથી શકવા તો હું ભાઈ જો તમને ડોગ જોવાય ને તો તમે અમે બતાડીએ આમાં નથી અમે બી ગયા છીએ અને ડોગ બાંધેલા છે ને એટલે વાંધો ના બાંધેલા છે હા અમારી પાછળ ડોગ છે જો અહીંયા ડોગ રહ્યા જો દેખાય છે
એક ઊભો જ છે તો હવે ત્યાં ના જઈએ ખતરનાક છે જો અહીંયા પાછળ ભોજનાલય છે તમને ભોજનાલય બતાડી દઈએ આ આપણું ભોજનાલય છે હવે આપણે આ ભોજનાલયથી આગળ વધીએ એટલે જો આની મેઇન ઓફિસ આવે છે આપણે અહીંથી બધું દાન પેટીની બધું દાન ને એ બધું અહીંયા દેવાનું આપણા એ દાન પાછળ પેટી દેવાનું આપણે દાન નથી દેવાનું દાન પેટી દેવાનું દાન પેટી દેવાનું ભાઈ ભૂલ થઈ જાય ભાઈ એટલે આપણે હવે તમને હિંચકાની બધું બતાડી દઈએ તમે જાઓ ભાઈ અમે નથી આવતા અમે જાઓ ભાઈ યશભાઈ અમે જઈએ કોઈ ઘરે એ ભાઈ સીધા આવો. મારા પપ્પા આવે છે એટલે પેલા પપ્પાને મળતા આવીએ પછી મારા પપ્પા આપણો જોઈ લો અમારા પપ્પા છે અમારા પપ્પા છે બોલો મહાદેવ 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 હા હાલો તમને હવે આ બધી હિંચકોની બધું બતાડી દઈએ ક્યાં ક્યાં હિંચકા છે પેલા આવી જાય છે આ પાછળ બધી બાજુ હિંચકા છે મોટા મોટા નાના છોકરા અત્યારે હિંચકી રહ્યા છે આપણે નાના છોકરા અહીંયા નથી આપણે વિડીયો બનાવવા માંડ્યા છીએ આ જોઈ શકો છો ફોટોગ્રાફી બધું ચાલે છે હવે આપણે એ નથી જોવાનું ત્યાં પાછળ હિંચકા ને બધું લસોપટ્ટી ને બહુ મોટું બધું છે સમીરભાઈ આપણી પાસે હાલી આવે કાંઈ પકડતા નથી આ બતાડો ને ભાઈ બધું આમાં હું હાથ દુખવા માંડે ભાઈ નાના છોકરાને ઘરે જો હિંચકા ખાવા જઈ છે નાના છોકરા ભાઈ બાયુ જેવું કરે ભાઈ જો અમારે હાલે ભાઈ બાયુ ભાઈ આપણે હિંચકો ખાઈ રહ્યા છીએ સમીરભાઈ નાના હિંચકા વયા ગયા છે કારણ કે સમીરભાઈને મોટા હિંચકામાં બે હતા બીક લાગતી લાગે એવું મને લાગે છે પાછળ મોટા દોસ્તારો બેઠા છે તો એ બધા રાઈડું પાડી રહ્યા છે કોટા કોટી આપણે ધ્યાન દેવાનું થતું છે નહીં એટલે આપણે અત્યારે થોડીક વાર હિંચકો ખાઈ રહીએ વિસામો ખાઈ રહ્યા અત્યારે બાકડા ઉપર વયા જઈએ 2-5 મિનિટ આ સમીરભાઈ ત્યાં લગણે ને હિંચકા ખાઈ લેજો પાછળ હિંચકા ખાઈએ એકલા એકલા હવે આપણે અહીંયા બાકડે બેઠા તમને બધું કહી સમીરભાઈ જો બેઠા બેઠા ને બધાને કે છે કે આ આપણી બધું છે સમીરભાઈ વ્લોગ ઉતારે છે દરરોજ હું ઉતારું છું અમે બે ભેગા જ ઉતારશું હવેથી તો સમીરભાઈ મારા દોસ્તા છે અહીંયા અમે આ જોવો તો હેતભાઈ તમે ગંગારામાં બેસી જાવ જોવો તો આ બે મમ્મીને કપડાં ધોવા પડે એટલે જોતો આપણે ભાઈ બેઠા બેઠા થોડીક વાતું ચીતું કરી લઈએ આપણે તે મોબાઈલ પડી જાય તો ખોટું થઈ જાય કામ એક બન કે આવડતું છે નહીં અને જે પાછો મુદ્દાની તો ભૂલાઈ ગઈ જો અમારા બેની ચેનલ છે તમારી ભાઈ ચેનલ કહી દીધો તો ચેનલનું નામ અત્યારે મારે ચેનલમાં હાલનું નામ છે ટીકા ગેમિંગ પછી તમને હું તમારું નામ આવતું હોય ને તો હમણાં હું કાલે નામ બદલાવી રાખીશ મારી ચેનલનું કાલે હું મને આ વિડીયો અપલોડ કરી નાખીશ યોર એડિટિંગ આવી જાય અમે બેની ચેનલમાં મારી ચેનલનું નામ થઈ જાય હેત પટેલ બ્લોગર અને આ સમીરભાઈની કરડાણી સમીર સમજાય કે કરડાણી સમીર નું આવે તો સમીર કરડાણી નાખજો સમીર કરડાણી એમ ના આવે ને તો સમીર કરડાણી લખજો તો આવી જશે અત્યારે અમારે એને કાબુ માર્યા છે ભાઈ સાયકલમાં છૂટા હતા ક્યારેક ક્યારેક મોડો જવાઈ જાય ને ત્યારે ખબર પડશે અત્યારે નાના છોકરા બધા હિંચકા ખાઈ રહ્યા છે અમે બેસી ગયા છે થાકી ગયા 2 કિલોમીટરથી હાઈલા આવી છે 2 કિલોમીટરથી વધારે થતું હશે કામ ભાઈ 3 કિલોમીટર થતું હશે 3 કિલોમીટર અમે સાયકલ હાંકીને આવ્યા છીએ અને તમને આખા અમારા વૃદ્ધાશ્રમ આવી જાય નીલખંડનું મેઇન મંદિર આવી જાય ગૌશાળા પછી આ ભોજનાલય એની ઓફિસ ને એ બધું બતાડી દીધું છે આ હિંચકા નાના બાળકો સાથે આ હિંચકા ને એવું બધું છે અહીંયા ઘણી રાઈડ છે નાની મોટી અત્યારે મેળો છે તે શ્રાવણ મહિનામાં હમણાં મેળો ભરાશે શ્રાવણ મહિનામાં મેળો ભરાશે તમારે મેળામાં આવવું હોય તો આવતું આવી જ જાજો તમારે મજા જ એવી રાખશે તમને મેળામાં આવશો ને એટલે મજા આવશે અમે 10 તમે મેળામાં અમે જોવા મળશે તમે આવજો અમે રખડતા જઈશું વિડીયો અમે બનાવતા જઈશું તો તમારે અમારે વિડીયો મેચ થવું હોય તો આવતા જ જજો અમે અત્યારે મોટી મેળથી છીએ એટલા માટે તમે આવી જાજો તમારા ધોરાજીના આજુબાજુ કરતા ગામડામાંથી હોય તો નીલખંડ મેળામાં આવતા જઈશું તો આવજો ઓકે હવે આપણે ઘરે ભાગીએ થોડીક વાર શેર કરી લઈએ બીજા બાકડે બેસીએ ઘરે જવું બીજા બાકડે જાવી હાલો આપણે કેટલા વાગ્યા એક થાય આપણે અત્યારે વાગ્યા છે 9:51 થઈ ગયા છે 9:30 થઈ ગયા છે ભાઈ હવે ઘરે ભાગવું છે ઘરે જઈને મમ્મી વાળો કાઢ નાખશે કેતો એટલે હા ઘરે જઈને મમ્મી વાળો કાઢ નાખવાની મને પ્યોર ખબર છે એટલા માટે હવે હાકલ ખાઈ દી ભાઈ એક આઈ જવાનું પેલા તમને ઓફિસ બતાડી દઈએ પાછળ છે ને અમારી મેઇન ઓફિસ છે
તમને વિડીયોમાં બધું આવી જ ગયું હોય છે. જોઈ લો, છેલ્લી વાર જોઈ લો અમારો મંદિર. લાવો હવે એટલે હું ઉતારું. લાવો તમે થાકી ગયા છો ક્યાંક મને ઘરે જઈને સંભળાવશો તમે. ભાઈ કાંઈ ના સમજાવી આ જો દોસ્તાર ભાઈઓ પાણીનું પરબ આવ્યા છે. પાણી પર જ છે. પછી તમને એક વસ્તુ બતાડવા જેવી નથી ને બતાડી જ દઈ. સમજી ગયા છો તમે. સમજી જાજો તમે. પાણી પીને આપણે પછી ટાંકી ખાલી કરવા ક્યાં જાય? હા બસ એ ઈ સમજો. વસ્તુ. આજે જો અહીંયા અંદર રમકડા વેચવા વાળા આવશે. રમકડા જો. વેચવા વાળા જો અહીંયા. આખું આ ભરાઈ જ જશે. તમે જેટલી ખાલી જગ્યા જોવો ને જો આ બધી આ ખાલી બધી જગ્યા જો બધી ભરાઈ જાય છે. બધી ભરાઈ જાય. મેળો કારણ કે એને મેળો એને એવડો દર સોમવારે મેળો હશે એટલે હવે કમાવાળા આવી જાય. જો હવે સાયકલ ઉપાડી છે. હવે આપણે ભાગતા થઈએ. ઉભા રહેજો ભાઈ થોડીક. શું કે ગલ્લો લેતો સ્ટીક. આપણે હવે ભાગીએ. બાયણે હવે નીકળી છે. આ ગેટ છે અમારો. તો આપણે હવે બાયણે નીકળવાની તૈયારીમાં. સમીપભાઈ તો ઉપડી પડ્યા છે. મને જો અહીં ફેક્ટરીમાં છે તમારે જોવે તો બતાડી દઈ. અમાર નથી જોઈ લઈ ગયો આપણો. જો અહીં નાનકડી અમથી કેનાલ છે. તમને બતાવું કેમ અમે બે કરે. અત્યારે સાયકલમાં છીએ. સાયકલિંગ કરીએ છીએ. લોકે ઉતારીએ છીએ અમાર કરવું બધું કરવું હોય અમારે. જો યુટ્યુબમાં મૂકશું. ગામડામાં તમે સિટીના જોઈ લો હવે સમીરભાઈના એ ગામમાં પહોંચી ગયા છીએ. સમીરભાઈ પાછળ આવે છે. આપણે સમીરભાઈના ઘરે પહોંચી રહ્યા છીએ સાયકલ લઈને. તો આ આપણું અમારું બસ સ્ટેન્ડ છે મોટી માંડનું. અહીં ગયા સમીરભાઈ. હવે સમીરભાઈના ઘરે અંદર એન્ટર કરી લઈએ. સમીરભાઈનું ઘર એવડું મોટું બધું નથી. ને રાજકોટમાં છે મોટું ઘર. એટલે આપણે અહીંયા જો પહોંચી ગયા છીએ. સમીરભાઈ આગળ સાયકલ લઈને આયલા જાય લાવો. છે. જો એટલે આ શું કર્યું તમે ઊંધો કર્યો. જો હવે આપણે ઘરે પૂગી ગયા છીએ. હાલો હવે આપણે અંદર જઈએ. બાને કંઈક કામ હોય તો મદદ કરાવી નાખીએ. હાલો હવે આ મજા આવી નીલકંઠ છે આપને. હાલો હવે બા લોટ બાંધવાનો હે. બાને આપણે મદદ કરાવશે. તમને હજી ખબર નથી બાને હું કેટલી હાલો હવે આપણે એ વિડીયોનું એન્ડ કરીએ. હાલો વિડીયોને હવે એન્ડ કરીએ. હાલો બીજા વિડીયોમાં મળ્યા આપણે હવે. બાય.